આ શેરડીની લારીવાળો મહિને 40-50 હજાર કમાતો હોય છે. પાણીપુરીવાળો બાજુમાં છે એ તો ઓછામાં ઓછું 40-50 હજાર તો કમાતો જ હોય. અને આપણે 20,000 રૂપિયા આખી મહિનો કમાણી કરીએ, મહેનત કરીએ તે વગા 20,000 રૂપિયા ભાડે. અને આ લોકો આરામથી બેઠા બેઠા. આપણે એવું નથી કહેતો એ લોકો કામ કરે આપણે ન કરવી, આપણે એવું કામ કરીએ કે આપણને બહુ આવે શરમ. નકા જો અહીંયા બકાલો વેસે છે 2 જણા, એ લોકોએ હાંસ થાય 2-3 હજારનું કમાતા. સોડાવાળા કાકા તે 700-800 રૂપિયાના દી પાડતા છે. આ ગેરેજવાળા છે એ આપણો જેટલો પગાર છે ને એટલા એ લોકો વાપરી જતા હોય મહિને, બરાબર. અને આપણે છે તે 20,000 પગાર આટલું સવારે 8 વાગે જવાનું ને સાંજે પાછું 8-9 વાગે પાછું સાંજે આવી જવાનું. અને આ લોકો આરામથી એને રાતે ભલે મોડે 10-11 વાગ્યા સુધી દુકાન ખોલી રાખે, હું એ નથી કહેતો, પણ મારું કહેવાનો મતલબ એમ છે કે એ લોકો સવારમાં 10-11 વાગે ધંધો ખોલે, 2-3 કલાક કામ કરે, પછી સાંજે પાછું એ કરે કામ. એટલે આમ ખુલ્લા ને ખુલ્લા કાંઈ ઉપાધિ જ નહીં. અને આપણે તો સવારે 8 વાગે જવાનું, સાંજે 8 વાગે આવવાનું, અને પછી પાછું નાહી ધોઈને ટિફિન સવારે ભરીને સાંજે ખાલી કરીને પાછા હતા એ નાહી. આમાં આમ મહિને 20,000 આવે, બોલો. કદાચ 30,000 પગાર હોય ને તોય ન ભેગું થાય. અને ટૂંકમાં મારું ખાલી કહેવાનું એ છે કે આ ખબર જ ન પડે આપણને શું કરવું ને શું ન કરવું. પણ આ ધંધો કર્યો હોય તો એમ થાય કે ના ધંધામાં સારું નોકરી કરતા, પણ હિંમત ન થાય કોઈની. મારી એકલાની વાત નથી કહેતો, બધાની વાત કરું. જો કે અત્યારે હું નોકરી નથી કરતો, મારો ધંધો છે, બિઝનેસ જ છે. પણ જે લોકો નોકરી કરે છે, હું જ્યારે નોકરી કરતો હતો તો મારે એમ જ થતું કે આની કરતાં તો ક્યાંક ધંધો કરી લ્યો સારો. અને મેં ધંધો કર્યો, સારું છે. અને નોકરીમાં સારું છે ભાઈ. શું કરું, મને નથી ખબર હું બોલું છું કેમ કે વિડીયો બનાવો ને એરા બેઠા હતા મેં એક બનાવી. જો આ રસ્તામાં આયલા જ આવી, આ રિક્ષાવાળાએ ત્યાં જાય તો 1,000-2,000નું કામ કરતા હોય. ગેસના કાઢે 200 રૂપિયા, હાલો ને 500 રૂપિયા ગેસના કાઢી નાખે. અને કદાચ ભાડેથી હાંકતા હોય તો એના 300 રૂપિયા કાઢતા હોય, એટલે 1,500 રૂપિયાનો દી પાડે. 500-600 રૂપિયા એ બધો ખર્ચો કાઢે, એટલે એને તોય 1,000 રૂપિયા તો વધતા જ હોય, બરાબર. એટલે હવે અહીંયા આપણે વિડીયો બંધ કરીને આપણે વહી જઈએ ઘરે. ટાટા.